કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં થયેલી હિંસા બાદ માહોલ હજુ પણ અશાંત છે। ઇજિપ્તના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આ વખતની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના સૌથી વધુ વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયા છે। તેવામાં પાલનપુરની વિદ્યાર્થીની અફરોઝ શેખ પણ કિર્ગિસ્તાનમાં ફસાઈ છે। અફરોઝ કિર્ગિસ્તાનના બિશ્કેક સિટીની આઈએસએમ કોલેજમાં છેલ્લા 4 વર્ષથી એમબીબીએસનો અભ્યાસ કરે છે। ત્યારે આ મામલે અફરોઝના પરિવારે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ ન કરી હોવાનો આક્ષેપ છે। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અફરોઝના પરિવારે આખરે જાત મહેનતે ફરી અફરોઝને ઘરે લાવશે। મારી બેબી એમબીબીએસનો અભ્યાસ કરવા કિર્ગિસ્તાન ગઈ છે। ત્યાંથી 4 વર્ષથી મારી બેબી ભણે જ છે। દર વર્ષે રિટર્ન આવે છે અને જાય છે। અત્યારે 15 દિવસ પછી આવવાની જ હતી ને ત્યાંના સ્થાનિકો અને સ્ટુડન્ટો વચ્ચે કંઈ ઘટના ઘટી છે અને મા બાપ બહુ ટેન્શનમાં છે, એટલે એમને જલ્દીથી જલ્દી બોલાવવાની કોશિશ કરી રહ્યા છે। કોઈ તંત્રએ પૂછવાય નથી આવ્યું ભાઈ, કોઈ તંત્રને કોઈ ખબર નથી કે કોઈ અત્યાર સુધી બાળકીને બી ત્યાં કોઈ પણ જાતની સહાય કે કોઈ પણ જાતનું કશું